ભરૂચના ઝઘડિયામાં માત્ર 10 વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મ થયું તેને લઈને આદિવાસી બળબોલા નેતાઓ પહેલા તો આવ્યા નહીં મેદાને। તે પછી સમગ્ર ગુજરાતમાં આ વાત જ્યારે ફેલાય છે, સમગ્ર ભારતમાં આ ઘટના વખોડાય છે, ત્યારે ચેતર વસાવા એ બાળકીને મળવા જાય છે। ચેતર વસાવા પછી અનેક આદિવાસી નેતાઓ પણ આમાં જોડાય છે। એકનું જોઈ બીજા નેતાઓ જાણે મેદાને આવ્યા હોય તેવું લાગ્યું। દેર આયે દુરુસ્ત આયે। ચેતર વસાવાએ એ બાળકીની મુલાકાત કરી તે પછી જાણે આદિવાસી નેતાઓનો રાફડો ફાટ્યો। એક પછી એક આદિવાસી નેતાઓ મળવા ગયા। ઝઘડિયાના ધારાસભ્ય, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટુ વસાવા બધા જ ચેતર વસાવા પછી લાઈનમાં અને કતારમાં લાગી ગયા, જાણે આદિવાસી નેતાઓએ બાળકીને મળવાની હોડ લગાવી હોય। ચેતર વસાવાએ બાળકીને મળ્યા પછી એસપીને રજૂઆત પણ કરી। પહેલા સાંભળી લઈએ ચેતર વસાવાએ બાળકીને લઈને એસપીને શું રજૂઆત કરી। 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે। ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે। ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે, દીકરી સાથે છે। ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય। પરંતુ જે રીતે આ ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી। ત્યારે આજે અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે। એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી। પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે। ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક ઘટના, અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ। આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે। ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે। તો ચેતર વસાવાએ એસપીને રજૂઆત કરી છે કે આ માત્ર 10 વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બની છે તે કેસ જે છે તે ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે, આ કેસમાં બાળકીને ન્યાય મળે તેવી પણ એસપીને રજૂઆત કરી છે। ખેર, જે પણ હોય, દેર આયે દુરુસ્ત આયે। ઘટના બની આટલા દિવસ થયા, સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ ઘટનાને જ્યારે વખોડવામાં આવે છે ત્યારે તે જ વિસ્તારમાં રહેતા આદિવાસી નેતાઓ 2-3 દિવસ જેટલો સમય થઈ જાય છે એ બાળકી મોત અને જીવન વચ્ચે અત્યારે ઝઝૂમી રહી છે, પોતાના જીવનની લડાઈ લડી રહી છે। એ બાળકી સાથે જે ઘટના બની છે તેને લઈને પણ આ નેતાઓ રાજકારણ કરી રહ્યા હતા। જે નેતાઓ નાની નાની વાતમાં નિવેદનબાજી કરવા માંડે, આરોપ પ્રત્યારોપો કરે, તે નેતાઓ આ બાળકીની ઘટના આટલી મોટી બને છે, ઝારખંડના મંત્રી આવી પહોંચે છે, આટલા દિવસો થઈ જાય છે ત્યારે તેમની નિંદ્રામાંથી જાગે છે અને બાળકીને મળવા જાય છે। સવાલ એ જ થઈ રહ્યો છે કે ચેતર વસાવા ગયા એ પછી આદિવાસી નેતાઓએ આને મળવાની કતાર લગાવી। સવાલો ઘણા થઈ રહ્યા છે કે શું આદિવાસી નેતાઓ આટલી મોટી જે ઘટના બની છે, દુષ્કર્મની ઘટના છે, સમગ્ર ભારત આ ઘટનાને વખોડી રહ્યું છે, ત્યારે પણ બાળકીને મળવામાં અને રાજકારણમાં હોડ લગાવી રહ્યા છે? તમારું શું માનવું છે? શું ચેતર વસાવાએ જે રજૂઆત કરી છે તે સાંભળવામાં આવશે ખરી? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।